નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? જો તમે ધોરણ 10 માં અભ્યાસ કરી રહ્યા છો અને તમારે જો મહેનત કરીને સારા માર્ક્સ મેળવવા છે તો આ વિડીયો તમારા માટે છે. જે વિદ્યાર્થીઓને સારા માર્ક્સ નથી મેળવવા, જેને કંઈ જ નથી કરવું, જેને કંઈ નથી ભણવું, જેને મોજ મજાને જલસો કરવો છે, એ પ્લીઝ આ વિડીયો ન જોતા, કારણ કે આ મોજ મજા માટેનો આ વિડીયો છે જ નહીં. આ વિડીયો સ્પેશિયલી તમને જાગૃત કરવા માટે, મહેનત કરાવવા માટે, જે બૂસ્ટઅપ આપવા માટેનો આ વિડીયો છે, એની મહેનત થઈ રહી છે. એટલે જેને કાંઈ જ નથી કરવું, જેને ભણવું જ નથી, જેને જલસા કરવા છે, જેને મેથેમેટિક્સમાં ધ્યાન નથી દેવું, જેને મનમાં એવી હવા છે કે થઈ રહેશે, હું કરી લઈશ, એન્ડ ટાઈમે મારાથી થઈ જશે, તો આ વિડીયો એના માટે નથી. આ વિડીયો એવા વિદ્યાર્થીઓ માટે છે જેને અત્યારથી જ કંઈક કરીને મહેનત કરી અને આગળ વધવું છે. તો હું આપણો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપને સાચો રસ્તો બતાવવા માટે, આપણને આગળ વધારવા માટે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગણિતમાં 80 માંથી 80 માર્ક્સ લાવવાનું બ્રહ્માસ્ત્ર. કારણ કે બોર્ડની એક્ઝામ છે 80 માર્કની હોય, 20 માર્ક છે તમારી સ્કૂલ આપવાની હોય, એટલે જે બોર્ડનું પેપર છે 80 માર્કનું આવવાનું છે. હવે હું તમને ગણિત છે અત્યારે તો જે પેટર્ન એવી છે કે સ્ટાન્ડર્ડ અને બેઝિક એવા બે પાર્ટ છે. એના જે ગુણભાર ગયા વખતે જે ગવર્મેન્ટે આપણને શેર કર્યું હતું, એ ગુણભારની જે કંઈ પણ સ્ક્રિપ્ટ છે, બરાબર, કાઇન્ડ ઓફ જે એણે આખો ફર્મો તૈયાર કર્યો હતો, એ હું તમારા વચ્ચે તમારા સુધી લઈ આવું છું. એની જે બોર્ડની પેપર પેટર્ન કઈ રીતે એ સમજીને પછી હું તમને સમજાવીશ કે મેથેમેટિક્સમાં 80 માંથી 80 લાવવા માટે શું કરવું જોઈએ. રાઈટ? અત્યાર સુધી જે રહી ગયું છે, જુલાઈ મહિનો આવી ગયો છે, 1.5-2 મહિના જતા રહ્યા છે, અમારી સ્કૂલમાં માર્ચ મહિનાથી ભણાવવાનું ચાલુ કરી દીધું હોય, એપ્રિલથી ભણાવવાનું ચાલુ કરી દીધું હોય, 4-5 ચેપ્ટર જતા રહ્યા હોય, અને તેમ છતાંય રિકવર કરવું છે, તો એની ટિપ્સ, નાની નાની ટિપ્સ છે કે જે તમને બહુ જ ઉપયોગી થવાની છે મેથેમેટિક્સ માટે. તો ખાસ હું તમને અહીંયા પેપર સ્ટાઇલ આપું છું, જનરલ વિકલ્પ વિના, જનરલ વિકલ્પ સાથે. એટલે કે 24 માર્કના હેતુલક્ષી પ્રશ્નો છે, બરાબર, એટલે એક માર્ક વાળા 24 ક્વેશ્ચન, બરાબર. ત્યારબાદ 9 સવાલમાં 13 સવાલ છે, એમાંથી 9 લખવાના, એટલે 9 દુને 18. 9 સવાલ છે, એમાંથી 6 લખવાના, 3 ગુણ, એટલે 6 તરીને 18. 8 સવાલ આપ્યા છે, એમાંથી 5 લખવાના, એટલે 5 ચોક 20, એટલે પ્રત્યેકના 4 ગુણ, 4 ગુણ, 3 ગુણ, 2 ગુણ અને 1 ગુણ, બરાબર. આ ગુણ પણ ગણી શકાય. ચલો, આ પ્રકારના આપણા દાખલાઓ પૂછાવાના છે, બરાબર. 1 માર્ક વાળા 24, 2 માર્ક વાળા 9, 3 માર્ક વાળા 6, 4 માર્ક વાળા 5. આ રીતની એની પેપર પેટર્ન છે. આપ્યા હશે 13, એમાંથી 9 લખવાના, કોઈ પણ જનરલ વિકલ્પ વાળા છે, રાઈટ. ત્યારબાદ જો વાત કરીએ તો આ ચેપ્ટર છે, બેઝિક મેથેમેટિક્સની બ્લુપ્રિન્ટ ગુણભાર છે અને સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સનો ગુણભાર છે. હવે આમ જોવા જાવ ને તો જનરલી મોટાભાગની સ્કૂલ્સમાં સંભાવના ચાલી ગયું હોય, આંકડાશાસ્ત્ર ચાલી ગયું હોય, વાસ્તવિક સંખ્યાઓ ચાલી ગયું હોય, બહુપદીઓ ચાલી ગયું હોય, અને ત્યારબાદ જનરલી કાં તો સમાંતર શ્રેણી કાં તો યામ ભૂમિતિ. એટલે હવે તમે ગુણભારની જો વાત કરો તો 6 ને 2 8 ને 16 ને 14 38 માર્ક, 80 માંથી 38 માર્ક જે તમે કવર કરી શકો તેમ છો, એટલે 38 માર્કનું ઓલરેડી ચાલી ગયું છે. 4 કે 5 ચેપ્ટર જો પકડીને ચાલીએ, હું 4 જ ચેપ્ટર પકડીને ચાલુ છું, 6 ને 2 8, 16 ને 14 38 માર્ક્સ. હું 4 જ ચેપ્ટર પકડીને ચાલુ છું અને 38 માર્ક્સનું તમારાથી છૂટી ગયું છે. મતલબ ભારોભાર 50%, 40 માર્કે 50% થાય એટલે 38 માર્ક, એટલે અડધો સિલેબસ પૂરો થઈ ગયો એવું કહી શકાય. હવે સાહેબ આને કવર કેમ કરવું? સ્ટાન્ડર્ડમાં તમે જોવા જાવ તો 9 ને 4 13, 13 ને 10 23 ને 8 31 માર્કનું જતું રહ્યું છે. તો હવે આને રિકવર કેમ કરવું? જુલાઈ મહિનાથી ભણીને તૈયારી કેમ કરવી? આજે રિકવર ચેપ્ટર 1 થી તૈયારી કેમ કરવી? કેમ આગળ વધવું? શોર્ટ ટાઈમમાં વધુ કવર કેમ કરવું? આ બધું છે ને વિદ્યાર્થીઓને ન આવડે. આ સાચી વાત છે, તમને ન આવડે. એના માટે યોગ્ય એક્સપિરિયન્સ્ડ ફેકલ્ટી જોઈએ જે તમને આ રિકવર કરાવવામાં મદદ કરશે. એટલા માટે ખાસ આપણે ટોપર રીલોડેડ બેચ લોન્ચ કરી છે. ટોપર 2025 રીલોડેડ ચેપ્ટર 1 થી તૈયારી કરાવશું, જુલાઈથી વાંચીને ટોપ કરવાની તૈયારી કરાવીશું, ચેપ્ટર 1 થી રીસ્ટાર્ટ કરાવીશું, અને 21 દિવસમાં અત્યાર સુધી જે ચાલ્યો છે એનો સરસ મજાનો જે સિલેબસ છે ને જબરદસ્ત રીતે પૂરો કરાવીશું. એટલે તમને સાથે કરી દઈશું બધાની, જે જબરદસ્ત રીતે ટોપિક્સ તમને તૈયાર કરાવવામાં આવશે કે જે તમને ડાયરેક્ટલી બોર્ડની એક્ઝામમાં કામ લાગે એ રીતે. તો યસ, જે વિદ્યાર્થીઓ હજુ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય, વિદ્યાકુલ એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અને કોલ કરો 9924455400. આ સ્ક્રીનશોટ લઈ લેજો, કામનો સ્ક્રીનશોટ છે. આ પણ સ્ક્રીનશોટ લઈ લેજો, કામનો સ્ક્રીનશોટ છે, રાઈટ.
ચાલો જલ્દી સ્ક્રીનશોટ લઈ લો. ચેપ્ટરના નામ છે વાસ્તવિક સંખ્યાઓ, બહુપદીઓ, દ્વિચલ, સુરેખ સમીકરણ, યુગ્મ, દ્વિઘાત સમીકરણ, સમાંતર શ્રેણી, ત્રિકોણ, યામ ભૂમિતિ, ત્રિકોણમિતિનો પરિચય, ત્રિકોણમિતિનો ઉપયોગ, વર્તુળ, બરાબર, પછી વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, પૃષ્ઠફળ, આંકડાશાસ્ત્ર અને સંભાવના. આમ કરીને 14 ચેપ્ટર છે. એનો ગુણભાર સાથે હું તમને અહીંયા મેં આપ્યું છે. ખાસ બેઝિકનું છે, આ સ્ટાન્ડર્ડનું છે. ઓકે, હવે જે ટિપ્સ આપું છું, ચાલુ કરું છું, એમાં પહેલી ટીપ, ધોરણ 5 થી 9 સુધીના ગણિતના દરેક પાયાના સિદ્ધાંતો છે ક્લિયર હોવા જોઈએ. હવે પાયાના સિદ્ધાંતો એટલે શું થાય? તો કે પાયાના સિદ્ધાંતો એટલે બીજું કંઈ જ નહીં, અપૂર્ણાંક હોય, અપૂર્ણાંક, બરોબર, એ અપૂર્ણાંકના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર, પૂર્ણાંકના સરવાળા બાદબાકી એના નિયમો, સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર, પછી દશાંશ અપૂર્ણાંક એટલે પોઈન્ટ વાળી સંખ્યાના ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી, બરાબર, પછી બરાબરના નિયમો. હવે બરાબરના નિયમો એટલે શું થાય? બરાબરની આ બાજુ જાય તો x ને કરતા બનાવવાના નિયમો, આવું બધું ફંડામેન્ટલ્સ, બરાબર. પછી છેદ ઉડાડવા માટે, છેદ ઉડાડવા માટેની ચાવીઓ, છેદ ઉડાડતા આવડતા હોવા જોઈએ શોર્ટકટમાં, રાઈટ. આવી બધી વસ્તુઓ કે જે તમારે તૈયાર હોવા જોઈએ, બરાબર. તો યસ, 5 થી 9 સુધીના ગણિતના પાયાના સિદ્ધાંતો તમને ક્લિયર હોવા જોઈએ. તો તમને 10મું ધોરણ છે એ આસાન બનાવવામાં મને પણ સરળતા રહેશે અને તમને સરળ બનાવવામાં સરળતા રહેશે, રાઈટ. તો યસ, તમારે શું કરવાનું છે? આને આ વસ્તુ પકડીને ક્લિયર કરો. એક જ દિવસ આપવાની જરૂર છે, એક જ દિવસ. આપણે આપતા નથી ને ત્યાં મૂંઝાઈએ છીએ, ત્યાં અટકો છો. એક દિવસ આપો, તમારું કામ ઈઝી થઈ જશે. સેકન્ડ ટીપ, સહેલા પ્રકરણને પહેલા કવર કરવા, સહેલા પ્રકરણને પહેલા કવર કરવા. આવું કેમ? તેનાથી તમારો કોન્ફિડન્સ અપ થશે. ઓ યસ, મને આવડે છે. ધીરે ધીરે તમારું માઇન્ડ છે એ ગણિતને એક્સેપ્ટ કરવા માંડશે. યુ વિલ ફોલ ઇન લવ વિથ મેથેમેટિક્સ, રાઈટ. પણ એના માટે શું કરવું પડશે? પેલા સહેલા ચેપ્ટર પકડવા પડશે. એ સહેલા ચેપ્ટરની જો હું વાત કરું તો પેલા કરાય સંભાવના, બરાબર. પછી કરાય ચેપ્ટર નંબર 1 એટલે કે વાસ્તવિક સંખ્યાઓ, પછી કરાય આંકડાશાસ્ત્ર, અને પછી કરાય બહુપદીઓ, અને પછી સિક્વન્સમાં છે એ તમને પછી ભેગા થઈ જશો. આ તો જે બેકલોગ ભેગી થઈ છે એની વાત કરું છું. તો સહેલા પ્રકરણને તમે પહેલા સંભાવના કરો ને એટલે તમારી અંદર એક અલગ ઉર્જા એન્ટર થશે, કારણ કે તમને હવે ગણિત આવડવા લાગ્યું છે, ગણિતમાં તમે રસ દાખવવા લાગ્યા છો. મજા આવશે, જમાવટ આવશે, મજો થઈ જશે. એટલે સહેલા ચેપ્ટરને પહેલા કવર કરવા, બરાબર. આ બહુ મસ્ત ટીપ છે. જો આ એપ્લાય કરીને તો મજા આવશે, તમને મેથેમેટિક્સને પાર પાડવામાં મજા આવશે. ત્રીજી, દાખલાઓની મેથડ સમજીને તૈયાર કરવી. ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે છે? દાખલાઓ ગણે છે. ના, દાખલાઓની મેથડ પકડો. એ મેથડ જો તમને સમજાણી, તો સાહેબ આ બેમાં ફરક હું સિમ્પલ ફરક છે. હું એક સિમ્પલ ઉદાહરણ આપું. તમે 9માં ભણતા ને તો તમને આવું કહેતા 2x + 5 હોલ સ્ક્વેર, અને એની જગ્યાએ હું કહું x + 1 હોલ સ્ક્વેર. આવડે તમને x² + 2x + 1, પણ 2x + 5 આવી જાય ને તો તમારે લોચા લાગી જતા. તો તમે દાખલા જો આ કરો છો એના કરતા એની મેથડ શું છે? પહેલાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું ગુણ્યા બીજું વત્તા બીજાનો વર્ગ. આને મેથડ પકડી કહેવાય. તફાવત સમજાણો? દાખલાઓ અને દાખલાઓની મેથડમાં તફાવત સમજાણો? જો મેથડ આવડી ગઈ તો દાખલો કોઈ પણ હોય, એની રકમ કોઈ પણ હોય, આંકડા ગમે હોય, કશો જ ફરક ના પડે. મેથડ પકડવી અગત્યની છે. મેથડને તૈયાર કરો ને તો તમને બધા જ દાખલાઓ બધું આમ લલ્લુ પપ્પુ લાગશે. હવે એક સિમ્પલ હું તમને કહું કે ભાઈ અવયવો પાડો અને તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો અવયવો પાડવામાં બહુપદી છે ને 3 પ્રકારે પૂછાય. એક તો ax² + bx + c, બરાબર. એક આવે ax² + bx, અને એક આવે ax² - b, -c, ax² - c. તો હવે મેં મેથડ કરાવી છે. વિદ્યાકુલમાં જો તમે જોશો, ટોપર રીલોડેડમાં તમે જોડાશો તો તમને જૂના રેકોર્ડિંગ પણ મળશે. ત્યાં મેં આવી સરસ મજાની મેથડ કરાવી છે. જો આવું આવે તો આ મેથડ થી એપ્લાય કરો. પછી અહીંયા 7x² + 5x + 9 હોય કે ગમે એ હોય, કશો જ ફરક ના પડે, બરાબર. સેમ અહીંયા જે પાયાના ગણિત તમને એમ થાય કે સાહેબ આ પાયાનું ગણિત તમારે ક્યાંથી કરવું, તો ટોપર રીલોડેડમાં જોડાશો ને તો ટોપર બેચનો એક્સેસ તમને મળવાનો છે. એમાં મેં પહેલા 6 લેક્ચર આ પાયાના ગણિતના લીધા છે, રાઈટ. તો થઈ જશે, કોઈ ચિંતા નથી. આ બધું મેં શીખવાડ્યું છે. તમને એમ થાય કે સાહેબ જાતે ક્યાં કરવા બેસું? 6 લેક્ચર લીધા છે મેં તમારા માટે.
એટલે જો તમે ટોપર રિલોડેડમાં જોડાવ છો તો તમને ટોપર 2025ના શરૂઆતના 6 લેક્ચર, પહેલા 6 લેક્ચર જે 15 એપ્રિલથી ચાલુ કર્યા એ તમને અહીંયા એક્સેસ મળવાનો જ છે. અહીંયા મેથડ કઈ રીતે છે, એ મેથડને કેમ પકડવી એ પણ મેં અહીંયા ઓલરેડી ટોપર રિલોડેડમાં જો તમે જોડાશો તમને આ બધું શીખવાડીશ. રાઈટ? તો મેથડ સમજીને તૈયાર કરવાના. ચાલો, યસ, જી હા, એટલે હું વારંવાર તમને યાદ અપાવું છું કે ટોપર રિલોડેડ ઇટ વિલ બીકમ લાઈફ ચેન્જિંગ બેચ ફોર યુ. જિંદગી બદલનારી અને આ બેચ સાબિત થવાની છે. તો ટોપર રિલોડેડ ઇન્સ્ટોલ વિદ્યાકુલ એપ અને જોડાઈ જાઓ અમારી સાથે. કોલ કરો 9924454400. કારણ કે અહીંયા અમે દરેક નાની નાની બાબતો વિચારીએ છીએ ભાઈ. અમારે ભલે મહેનત કરવી પડે, અમારે ભલે થોડો લોડ વધી જાય. અમે એવું વિચાર્યું કે ભાઈ ટોપર બેચ આપણે પેરેલલ ચલાવીએ છીએ, પણ જે વિદ્યાર્થીઓને હવે આપણી સાથે જોઈન થવું છે તો જે ચાલી ગયું છે એ કઈ રીતે કવર કરશે, તો એના માટે આ બેચ લોન્ચ કરી દીધી. જે ઓલા ટોપર વાળાને તો ફ્રીમાં જ છે, અને જે ટોપર રિલોડેડમાં જોડાશે એને ટોપરની બેચ ફ્રીમાં છે. પણ હવે જે જોડાશે 1 થી 5 કવર કરી દઈશું અમે ચેપ્ટર જે ચાલેલા છે. એટલે અમે વિચારીએ છીએ તમારા માટે, તો હવે તમારે તમારા માટે વિચારવાનું છે ને એક પગલું આગળ વધો અને બ્રાઇટ ફ્યુચર છે તમારી રાહ જોઈ રહી છે. નેક્સ્ટ છે સમયાંતરે રિવિઝન. યસ, રિવિઝન ઇઝ મસ્ટ. તમે ગમે એટલા દાખલાઓ કે તમે એક વખત તમે એમ કહો સાહેબ મેં દાખલાઓ બધા ગણી નાખ્યા, કેટલી વાર? સાહેબ એક વખત, કાંઈ ફરક નહીં પડે, એનાથી કોઈ જ ફાયદો નહીં થાય. તમને ઘણી વખત એમ થાય કે આ ગણિતના સાહેબ છે આટલું બધું કેમ આવડતું હશે, પણ બેટા એને સતત ને સતત રિવિઝન કર્યું છે ને. દર વર્ષે 4 ક્લાસમાં 5 ક્લાસમાં 10 ક્લાસમાં ભણાવતા હોય, દાખલાઓ વારંવાર ગણાતા હોય, રિવિઝન થતું હોય, તો સ્વાભાવિક છે કોઈ પણ દાખલો આપો એનાથી સોલ્વ થાય. વાત સમજાય છે? એટલે સમયાંતરે રિવિઝન કરવું જોઈએ. અને હું તો વારે ઘડીએ લગભગ વિડીયોઝમાં હું તમને કહું છું કે ભાઈ દર રવિવારે વીકનું રિવિઝન થઈ જવું જોઈએ. મંથના છેલ્લા રવિવારે મંથનું રિવિઝન થઈ જવું જોઈએ. રાઈટ? અને યસ, દરરોજ સૂતા પહેલા ડે નું રિવિઝન થઈ જવું જોઈએ. 3 મંથ પછી 2 દિવસ એવા કાઢો કે 3 મંથનું રિવિઝન થવું જોઈએ. જેટલું વધુ રિવિઝન એટલું મજબૂત તમારું ગણિત. ગણિતને મજબૂત કરવા માટે વન એન્ડ ઓનલી ટીપ કે જે સમગ્ર ગણિતને તૈયાર કરવા માટેનું બ્રહ્માસ્ત્ર છે ને એ છે રિવિઝન. રિવિઝન કઈ રીતે? પ્રેક્ટિસ થ્રુ રિવિઝન. જોઈને નહીં, વાંચીને નહીં. મેથેમેટિક્સ નામ એનું ગુજરાતી થાય ગણિત. ગણવાનો વિષય છે, વાંચવાનો નથી. રાઈટ? તો ખાસ સમયાંતરે રિવિઝન. દેન આફ્ટર દરેક ચેપ્ટરની થિયરીને એક અલગ ડાયરી બનાવવાની કે જેની થિયરી હોય. આ બહુ ઉપયોગી ટીપ છે. ઉપયોગી ટીપ, જો કે બધી ઉપયોગી જ છે પણ આ બહુ ઉપયોગી ટીપ છે. ડાયરી બનાવો કે જેમાં ચેપ્ટર 1 લખ્યું હોય, એની થિયરી હોય, એના સૂત્રો હોય, એની મેથડ હોય, કોઈ ગણિત શાસ્ત્રીના નામ હોય, બરાબર, કોઈ ટીપ હોય, ટ્રીક હોય, કોઈ શોર્ટકટ હોય. જો કે આગળ એક મુદ્દો લીધો છે મેં કે શોર્ટકટ ખાસ નોંધવી. તો એની એક ડાયરી બનાવો મસ્ત. રિવિઝન ટાઈમે, એક્ઝામ ટાઈમે ફાટ ખાલી નજર ફેરવો, તમારા માટે હેતુલક્ષી છે, એમાં વધારે માર્ક્સ મેળવવાનો રસ્તો ખુલ્લો થઈ જશે. તો આ દરેક ચેપ્ટરની થિયરીની એક અલગ ડાયરી બનાવવાની. દેન શિક્ષક કોઈ ટ્રીક કે શોર્ટકટ આપે તો નોંધી લેવાની. હમણાં જ હજી કીધું લાસ્ટ પોઈન્ટ આનો, કોઈ ટીપ, ટ્રીક કે શોર્ટકટ આપે તો નોંધી લેવાની. કેમ? તો કે હેતુલક્ષીમાં કામ લાગે. આવું આપણે ધ્યાન નથી દેતા. બોર્ડ ઉપર સાહેબે લખાવ્યું હોય, સાઈડમાં કોઈ વધારાને લખાવ્યું હોય તો એ તો ભૂસી નાખે, જતું રહે. આપણે ક્યારે આપણી નોટબુકમાં ક્યાંય લખતા જ નથી. આપણા હાસ્યા કોરા હોય ને, જેના હું તો એમ જ માનું, જેનો હાસ્યો સાઈડમાં કે ઉપરનો કોરો હોય ને એ વિદ્યાર્થી નવીન કાંઈ કરતો નથી. હું જ્યારે ખાસ આવું હું ત્યારે શીખ્યો જ્યારે મને 12માં હું હતો, 11-12માં સાયન્સમાં, ત્યારે હું આ વસ્તુ શીખ્યો. કે ત્યાં સુધી મને કોઈ કીધું જ નહોતું. મારા ચોપડામાં એવી કોઈ ટ્રીક, એવું કોઈ સ્ટેપ કે આનું શું કર્યું એ મેં હાસ્યામાં લખી નાખ્યું હોય. ઉપરનો હાસ્યો, જય શ્રી કૃષ્ણ વાળી લાઈન, એટલે કે જે ઉપરનો હાસ્યો હોય એમાં હું ઘણું બધું લખતો. નાના કૌંસમાં લખી નાખું, ભાઈ આમ થાય, આમ થાય.
આ દાખલા માટે સ્પેશિયલ આ રીત છે, આ દાખલા માટે સ્પેશિયલ આ શોર્ટકટ છે, આ દાખલામાં આ સ્ટેપમાં જ્યાં સ્ટેપ કર્યું ને બાજુમાં મેં છગડીયો કૌંસ કરીને લખી નાખો, અહીંયા આ કર્યું. કારણ કે જ્યારે તમે પહેલી વખત સમજો ને ત્યારે સમજાઈ જાય, પણ જાતે સમજવા બેસો ને ત્યારે ન સમજાય. શું બોલ્યું એ તમને સમજાયું કે ન સમજાયું? જ્યારે શિક્ષક તમને સમજાવે ત્યારે બધું સમજાઈ જાય, પણ જ્યારે જાતે સમજવા બેસો ત્યારે કશું ન સમજાય. આ વાત તમને સમજાણી કે ન સમજાણી? રાઈટ? તો એટલા માટે થઈને તમે સાઈડમાં કે નોંધતા જાઓ, લખવાની આદત રાખો. ગણિત ગમતો વિષય થઈ જશે, ગેરંટી છે મારી. રાઈટ? તો યસ, ટ્રીક કે શોર્ટકટ આપતા હોય એ નોંધી લેવાની. હવે ઘણી બધી વખત કેવું કે સાહેબ હવે આ બધું ક્યાં અમે નોટબુકમાં ક્યારેક લખાય ન લખાય, એટલા માટે જ અમે અહીંયાથી ક્લાસ નોટ્સ આપીએ છીએ. એ હું લેક્ચર દરમિયાન કરું છું. આ બધી વસ્તુ લેક્ચર દરમિયાન મારી નોટ્સમાં જે દાખલો ગણતો હોય ત્યાં હોય, એ હોય જ. અને એટલા માટે જ અમે શું આપીએ છીએ? ક્લાસ નોટ્સ. અને એ ક્લાસ નોટ્સ મેળવવા માટે અગેન તમને યાદ અપાવીશ, આ 21 દિવસમાં અમે ટોપર રીલોડેડ માં અત્યાર સુધીનો જે છૂટેલો સિલેબસ છે એને કવર કરાવીશું, અને ત્યાંથી પછી આપણે કન્ટિન્યુ કરીશું 21 દિવસ પછી. હવે આ ઓલરેડી ચાલુ થઈ ગઈ છે બેચ. હવે એના ડેમો છે આપણે ઓન થઈ ગયા છે. આપણી યુટ્યુબ ચેનલ પર પણ ડેમો છે. મારો મેથેમેટિક્સનો ડેમો આવશે ગુરુવારે. જોડાઈ જજો, તમને ખ્યાલ આવી જશે કઈ રીતે મેથડ્સને ક્લિયર કરાવવામાં આવે છે, કઈ રીતે દાખલાઓને સરળ બનાવવામાં આવે છે, કઈ રીતે ગણિતને ગમતો વિષય બનાવવામાં આવે છે. ડેમો લેક્ચર્સ ઓન થઈ જવાના છે. જોડાજો અમારી સાથે, પછી ડિસિઝન લેજો. હું કહું અને માની લો એવું નહીં ના. હવે તમે યુ ઓલ આર મેચ્યોર ઇનફ, કઈ વસ્તુ તમને ફાવે છે, કઈ વસ્તુ નથી ફાવતી, કઈ વસ્તુ સારી છે, કઈ વસ્તુ નથી સારી, કઈ વસ્તુ કામની છે, કઈ વસ્તુ નથી કામની. હા, તમે જજમેન્ટ લઈ શકો છો. નાવ યુ ઓલ આર મેચ્યોર. રાઈટ? હવે એટલી તો ખબર પડે છે. તો ડેમો લેક્ચર છે એ ઓન કરી દેવામાં આવ્યા છે. ગુરુવારે મારા લેક્ચર છે, યુટ્યુબ પર જોડાયેલા રહેજો. અને પછી નક્કી કરજો, અને પછી કોલ કરજો 9924444000. રાઈટ? તો ટોપર રીલોડેડમાં મળીએ છીએ વિદ્યાકુલ એપ્લિકેશન પર. જો તમને આ વિડીયો કેવો લાગ્યો છે, તમને આ ટિપ્સ કામમાં લાગે એવી લાગે છે, ફીલ થાય છે અંદરથી, પોઝિટિવ વાઇબ આવે છે, તો વિડીયોને લાઈક કરી દેજો. કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને બીજી કઈ જગ્યાએ તકલીફ પડે છે. અમે તમારા જ સોલ્યુશન માટે તૈયાર છીએ, હંમેશા તત્પર છીએ. ઘણા બધા એવા ટોપિક્સ છે જે તમને મૂંઝવાતા હોય, તમે એમાં અટવાતા હોય કે ભાઈ હવે મારે આમ શું કરવું, ક્યાં હેરાન થવું છું, આ નથી થતું, તે નથી થતું, આવું કરવું છે, શું કરવું. જે કંઈ પણ તમારી અંદર ઝંઝાવાતો જે કંઈ પણ ઘૂમે છે એને કમેન્ટ સેક્શનમાં ઠાલવી દેજો. અમારી ટીમ છે એમને ઇન્ફોર્મ કરશે કે ભાઈ આ નીડ છે છોકરાઓની, અમે એ ટોપિક લઈને આવીશું તમારા માટે. તો વિદ્યાર્થીઓ જોડાયેલા રહેજો અમારી સાથે. વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સુધી લિંકને શેર કરો, વિડીયોને લાઈક કરો. મળીએ છીએ ફરી પાછા કોઈ ટોપિક સાથે, અથવા જો તમે બ્રાઇટ ફ્યુચર માટે એક કદમ આગળ વધારો તો વિદ્યાકુલ એપ પર. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.